હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ। આજે મેં ડિનરમાં ઉત્તપા બનાવ્યા હતા, પણ મારી ડોટર કે મમ્મા હું આજે ઉત્તપા નહીં ખાઉં, તો ઉત્તપામાંથી મેં એક ઇનોવેટિવ રેસીપી બનાવી, ઉત્તપા સેન્ડવિચ। તો ઉત્તપા સેન્ડવિચ કેવી રીતના બનાવીશું તે આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ। ઉત્તપા સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક નોનસ્ટિક લોઢી લઈશું, તેમાં આપણે થોડુંક તેલ એડ કરીશું। હવે તેની ઉપર આપણે ઉત્તપાનું બેટર સ્પ્રેડ કરીશું। ઉત્તપાનું બેટર બને એટલું પતલું સ્પ્રેડ કરીશું। ઉત્તપાનું બેટર કેવી રીતના બનાવવાનું છે તે મેં આગળના વિડીયોમાં તમને બતાવેલું છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। હવે તેની આજુબાજુમાં થોડું ઓઇલ નાખીશું। હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું। હવે તેની ઉપર આપણને જે ભાવતા હોય તે વેજીટેબલ્સ તમે એડ કરી શકો છો। મેં અહીં કેપ્સિકમ અને ટોમેટો એડ કર્યા છે, કારણ કે મારી ડોટરને આ વધારે ભાવે છે, એટલે તમે અહીં કોર્ન દાણા પણ એડ કરી શકો છો, છીણેલું ગાજર પણ એડ કરી શકો છો, અને બીજા કાકડી પણ તમે ઝીણી ઝીણી સુધારીને એડ કરી શકો છો। હવે તેને એક બાજુથી થોડુંક થઈ જાય એટલે હવે તેની ઉપર બીજી વારનું બેટર સ્પ્રેડ કરીશું। બેટર બધી જ રીતે પ્રોપરલી આવી જાય તે રીતે સ્પ્રેડ કરી દઈશું, અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે। થોડુંક તેલ સ્પ્રિંકલ કરીશું અને તેને એક બાજુથી થઈ જાય એટલે તેને પલટાવી દઈશું અને બીજી બાજુ પણ થવા દઈશું। તેની ઉપર કોઈ લીડ ઢાંકી દઈશું અને પ્રોપરલી તેને એકદમ ધીમા તાપે એકદમ કડક થાય તે રીતનું થવા દઈશું। તમે જોઈ શકો છો કે બીજી બાજુ પણ એકદમ કડક થઈ ગયો છે। હવે ઉપરની બાજુ પણ તેને થોડોક વધારે કડક થવા દઈશું। તમે જોઈ શકો છો કે બંને બાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું। તો તૈયાર છે મારી ઇનોવેટિવ રેસીપી ઉત્તપા સેન્ડવિચ। જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો, અને મારી યુટ્યુબ ચેનલ કુકુરી રેક્ટાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।